તો આજે આપણે ગયા હતા આઈસરમાં, તો આઈસર થોડું બગડ્યું હતું એટલે એના માટે આપણે ક્રેન લાવી હતી. તો ખેતરમાં બટાકા ભરવા ગયો હતો અને આઈસર ખરાબ થઈ ગયું હતું ખેતરમાં. તો એના માટે કાઢવા માટે તો કંઈક તો જુગાડ કરવો પડે. એના માટે આપણે લાવી હતી ક્રેન. તો ક્રેનથી આગળથી ખેંચી તો ના ખેંચાણી એટલે આપણે પાછળથી હવે ધક્કો મરાવીએ છીએ આઈસરને. તો તમે જુઓ કે આઈસરને કેવી રીતે રોડ ઉપર લાવીએ છીએ એટલે કે બહાર કાઢીએ છીએ તે તમારે જોવાનું છે. તો ઘણી કોશિશ કરી ત્યારે આઈસર નીકળ્યું હતું. આપણે રાતે આઈસર ફસાણું હતું, રાતે બહુ કોશિશ કરી પણ આઈસર નીકળ્યું નહીં. એટલે દિવસે ફરીથી આપણે ક્રેનને બોલાવી છે અને તેને કાઢવાની કોશિશ કરી રહ્યા છે. તો તમે જુઓ કે હવે અત્યારે એને આગળથી ખેંચવાની કોશિશ કરવાની છે. તો ત્યારે આપણે હવે આગળથી ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કયા છે નીકળી જાય એના માટે, કેમ કે પાછળ તો બહુ ધક્કા માર્યા છે પણ નથી નીકળી. હવે તમે જુઓ અને આગળથી ખેંચવામાં આવે છે અને થોડી બહાર પણ નીકળી ગઈ. તમે જોઈ લો, કેમ કે અત્યારે સ્ટ્રિંગ પણ નથી હલતું, કેમ કે આ પાવર સ્ટ્રિંગ છે. ચાલુ ગાડી હોય તો જ આપણે. અને તમે જુઓ કે કેવી ફસાણી છે, તમે જોઈ શકો છો. રાત્રે અહીંયા ફસાઈ હતી ગાડી, ખૂબ કોશિશ કરી ત્યારે આપણે ગાડી બહાર નીકળી હતી. અને તમે જુઓ કે આપણે અત્યારે વાપી જવાનું છે આ ગાડી લઈને. અને તમે જુઓ રોડ માથે આપણે લાવી દીધી છે ગાડીને ખેંચીને, અને આપણે ગાડીને રિપેર કરીને જવાનું છે આપણે વાપી. અને તમે જુઓ કે આપણે પહોંચી ગયા છીએ અત્યારે વાપીમાં. અને વાપીમાં કેટલી ટ્રાફિક છે તમે જોઈ લો કે અહીંયા ગાડી આગળ પણ ના જાય, પાછળ પણ ના જાય એવી ટ્રાફિક છે. પેલો ભાઈ મારા જેવો ઉપર ચડીને જેવો કેવો ઊભો છે. ટ્રાફિક બહુ દૂર દૂરની છે. અને અહીંયા વાપીમાં ટ્રાફિક ઘણું બધું હોય છે, કેમ કે વાહનો બહુ ચાલે છે એ માટે. અને જુઓ કે ટ્રાફિક પણ કેવી છે તમે જુઓ અહીંયા, કેમ કે વાપીમાં આવી રોજમ ટ્રાફિક હોય જ છે. આગળ ટોલ ટેક્સ છે અને ટ્રાફિક પણ બહુ હોય છે, તમે જોઈ લો અહીંયા.